જંબુસર તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો છે। કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો દ્વારા આજે વિવિધ બેઠકો માટે ઉમેદવારી નોંધાવવામાં આવી છે, જેના કારણે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાખીયો જંગ જામવાની શક્યતા ખરી। જંબુસર તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હલચલ જોવા મળી રહી છે। કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો દ્વારા વિવિધ બેઠકો માટે ઉમેદવારી નોંધાવવામાં આવી છે, જેના કારણે ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાખીયો જંગ જામવાની શક્યતા છે। દેવલા જિલ્લા પંચાયત સીટ માટે કોંગ્રેસ પક્ષ તરફથી સવિતા ગોરધનભાઈએ ઉમેદવારી નોંધાવી છે, જ્યારે સારોદ તાલુકા પંચાયત સીટ માટે કોંગ્રેસના ઉમેદવાર મુસ્તાક કારભારીએ પોતાનું ફોર્મ ભર્યું છે। ખાનપુર તાલુકા પંચાયત સીટ માટે અબ્દુલ રસીદ સુલેમાન પણ કોંગ્રેસના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતર્યા છે। આ તકે મુસ્તાક કારભારીએ જણાવ્યું હતું કે તેઓ વિસ્તારના વિકાસના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ચૂંટણી લડી રહ્યા છે। જંબુસર વિસ્તારમાં આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે કટોકટીનો મુકાબલો જોવા મળશે। મુસ્તાક મોહમ્મદ કારભારી સારોદ અરવાલના ઉમેદવાર, કોંગ્રેસના ઉમેદવાર। પાર્ટીએ મને 5મી વખતે ટિકિટ આપી છે। એમાં એક વખતે મને હારવી થયેલી હતી અને 4 વખત અમે આ ચોથી વખતે મને જીતવાની ઇન્શાલ્લાહ આશા છે। ગામ લોકોના તમામ મને સહકાર છે અને લોકોના વિકાસના કામો સારા કરેલા છે, એટલે લોકો અમારી સાથે છે અને સારી રીતે અમને મતદાન કરાવીને આ વખતે જંગી બહુમતી વિજય કરાવશે। બ્યુરો રિપોર્ટ, સત્યા ટીવી ન્યૂઝ, જંબુસર।